બહારની કન્ટ્રીમાં જોવા મળે છે આવી બિલ્ડિંગ તો જો ગાઈસ ભાવ મારી ચેનલ ચેક કરે છે જો इतने बहुत है 83 सब्सक्राइबर इतनी फैमिली है हमारी। ये रहा डब्बा, इसके अंदर है मैंने हल्दी नमक डाल के मस्त आथने के लिए रख दिए हैं हमने। હેલો ગાઈસ, કેમ છો? વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ। ફરી એકવાર નવા લોકો તમારું હાર્દિક સ્વાગત છે। અને વાગી ગયા છે સવારના 6:30 અને મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો છે। ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયો છું અને જવાનું છે કામ પર। અને જીયાન તો આજે જલ્દી ઉઠી ગયો, એને પણ મેં નવડાવી કાઢેલો છે। તમને બતાવો, રૂમાલ ઓળીને બેસેલો છે। હવે હું નીકળીશ અત્યારે કામ પર જવા માટે અને પછી તો બપોરે આવીને આપણે બ્લોગ સ્ટાર્ટ કરીશું। તમે ટાઈમ બતાવી દો, હજુ 6:30 થઈ ગયા છે। આપણું બેગ રેડી છે અને હેલ્મેટ પણ રેડી છે અને બસ ચાવી ક્યાંથી લેવાની છે, ચાવી પણ લઈ લીધી છે। ચાલો હવે નીકળીએ આપણે કામ પર જવા માટે। તો ચાલો તો કઈ આપણે નીકળીએ। સરસ મજાની મોર્નિંગ થઈ ગઈ છે, અહીંયા ત્યાંથી જોઈ રહ્યો છે જો ગાઈસ। અને શું મોર્નિંગ છે આજની, વાહ! ચાલો બાઇક સ્ટાર્ટ કરીએ। ચાલો બાઇક ચાલુ થઈ ગઈ છે જો ગાઈસ। અહીંયાથી હું જઈ રહ્યો હતો કામ પર જવા માટે અને જો બે ભેંસો અહીંયાથી જઈ રહી છે। નહીં મિત્રો, હું તમને એક વસ્તુ બતાવવા માટે જઈ રહ્યો છું, જે છે અંકલેશ્વર જેડીસીમાં બની છે ગાર્ડન સિટી રોડ પર એક એવી બિલ્ડિંગ જે તમને જોવાનું મન થયા કરશે। એવી બિલ્ડિંગ છે કે ઘડિયાળના આકાર જેવી છે અને ઘડિયાળ ઉપર બનાવેલું છે મિત્રો। હા મિત્રો, ચલો તમને બતાવું। ટેન્ટડાન જો ગાઈસ, આ એ બિલ્ડિંગ છે જો, મસ્ત મજાની બિલ્ડિંગ બનાવેલી છે। અહીંયા ટાઈમ પર બતાવે છે મિત્રો, જો 7 વાગવા આવેલા છે અને મસ્ત મજાની મોર્નિંગમાં મેં આ વિડીયો શૂટ કર્યો છે। બાજુમાં કોઈક આવી બિલ્ડિંગ છે જે ઉપર એક મસ્ત ઘરના છાપરા જેવો આકાર આપેલો છે અને કંઈક આ રીતની બિલ્ડિંગ છે જો ગાઈસ। ઉપર ઘડિયાળ સરસ મજાની લાગી રહી છે અને બિલ્ડિંગનું નામ છે ફ્લાવર્સ। જો ગાઈસ, કેટલું સરસ નામ રાખેલું છે। બીજી એક આવી સેમ બિલ્ડિંગ અહીંયા બની રહી છે જો મિત્રો, કંઈક આ રીતની જો ગાઈસ। મારી પાસે તમે જોઈ શકો છો કેટલું મસ્ત લાગી રહ્યું છે। એનો કલર કોમ્બિનેશન તો શું વાત કરું, કલર એટલો મતલબ ફાઇન કલર છે ને બિલ્ડિંગનો કે તમને જોવાનું મન થયા કરશે। અને તમે અહીંયા ગાર્ડન સિટીનો જે રોડ છે ને, અંકલેશ્વર જેડીસીમાં ગાર્ડન સિટી રોડ, આ રોડ અહીંયાથી જાય છે ગાર્ડન સિટી, જ્યાં અથર્વ હાઇટ્સ અને આ બાજુ છે ગાર્ડન સિટી। તો બિલકુલ અહીંયા વચ્ચે જે રોડ જાય છે ત્યાંની સામેથી તમે જુઓ તો સામેની સાઈડે રોડથી જ તમને દેખાયા કરશે। એટલું મસ્ત। આ તો હું જઈ રહ્યો હતો તો હું ચાલો તમને બતાવી દઉં। અને બધા બહુ લોકો અહીંયા ફોટોશૂટ કરવા માટે આવે છે અને ફાઇનલી હું પણ અહીંયા ગાડી આજે હું ચાલો તમને બતાવી દઉં। મારું ડેલી અહીંયાથી આવવા જવાનું થાય છે, અહીંથી રોજ તો ડેલી જવાનું હોય છે મારે કામ પર જવા માટે। હું ચાલો આજે તમને બતાવી જ દઉં। તો જુઓ ગાઈસ, કેટલી સરસ લાગી રહી છે બિલ્ડિંગ। બહારની કન્ટ્રીમાં જોવા મળે છે આવી બિલ્ડિંગ તો, ને કંઈક આ પ્રકારની અંકલેશ્વર જેડીસીમાં બિલ્ડિંગ બનેલી છે। પેલી બિલ્ડિંગમાં મસ્ત સરસ મજાના બધા કબૂતર બેઠેલા છે જો, સરસ મજાની ચકલીઓ ઉપર જો, કેટલી મસ્ત ચકલીઓ ઉડી રહી છે। બંને બિલ્ડિંગનો શેપ અલગ અલગ છે ગાઈસ, જોઈ શકો છો। પેલું બિલ્ડિંગ બની રહ્યું છે। તો ચાલો ગાઈસ, આપણે કામ પર જવાનો ટાઈમ થઈ ગયો છે। આ બિલ્ડિંગ તમને પસંદ આવી હોય ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને આવવાનું ભૂલતા નહીં અહીંયા ગાડી। ચાલો ગાઈસ, મસ્ત આપણે પહેલી લીધો છે, હવે આપણે કામ કરીએ અને પછી આપણે બ્લોગ કન્ટિન્યુ કરીએ। બાય બાય મિત્રો। વાગી ગયા છે સવારના 8:30 અને મેં ચા બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે અને ચા બની રહી છે। મસ્ત મજાની ચાય પીવી હોય તો ચાલો, મસ્ત ચા બની રહી છે। ચલો ચાય ગરમ, ચાય ગરમ, ચાય ગરમ, ચાય। તો ગાઈસ, ચા જેવી કોઈ મજા નથી યાર, ચા પીવે તો જ દિવસ ચાલે એવું કામ છે। તો મિત્રો, હું ઘરે આવી ગયો છું। ઘરે આવીને એટલી ભૂખ લાગેલી છે ને કે ચાલો જમવામાં છે આજે ભાત છે
અને શું છે તુવર દાણાનું શાક છે. ચાલો તો જમવાનું કાઢી લઈએ ને પછી આપણે બ્લોગ કન્ટિન્યુ કરીએ. અહીંયાને મસ્ત નાસ્તો કરી લીધો છે. ના જમી લીધું ભાવ? એને જમી લીધું? કેમ? તો ગાઈસ ભાવ જમવા બેસી ગઈ છે અને ભૂખ લાગેલી હતી અને રાતનો ઉજાગરો છે ભાવને, કે અહીંયા રાત્રે 12:30 વાગે ઉઠી ગયો હતો અને 3 વાગે સુધી ઊંઘ્યો જ નહોતો અને એટલે બહુ હેરાન કરી નાખેલા છે અહીંયા. એટલો બધો ઉજાગરો કરાવ્યો છે અહીંયાને. તો ગાઈસ અહીંયાને જવું છે રેતીમાં રમવા માટે. જીયાન ત્યાં છે જો બહાર બહુ કાઢી લીધું છે. જો જમીને આપણે બ્લોગ કન્ટિન્યુ કરીએ. ગાઈસ જીયાન ત્યાં રેતીમાં રમી રહ્યો છે અને અહીંયાને રેતીમાં રમવા જવું. અરે ઉભો જુએ છે. રેતીમાં રમવા જવાનું છે બેટા. અને પછી રેતીમાં રમવા જાય ને ગાઈસ તો બધો બગડી જાય એટલે પછી જવા જ નહીં દીધો. हाँ तो गाइस जो जियान सो क्यूट सा बच्चा हमारा, ये है हमारा सो क्यूट सा बच्चा. तो गाइस मैं આવ્યો ને તો બંને જણા એવા મસ્તી કરી રહ્યા હતા અને પછી જો હું આવ્યો તો બધા બંને ચૂપ થઈ ગયા. અને ભાવ અહીંયા ફોન જોઈ રહી છે અને જો બારી પાસે ફોન મૂક્યો છે કે મેં નેટવર્ક અહીં આપણે નેટનો પ્રોબ્લેમ છે ખબર ને. જો ગાઈ જો નેટવર્ક જ નથી આવતા, અહીં બારી પર ફોન મૂકવો પડે તો જ અહીંયા તમે વિડીયો જોઈ શકો છો, નહીં તો નહીં જોઈ શકો. ઘરમાં નેટવર્ક જ ના આવે. જમી લીધું છે? ક્યાં વાત છે? જીયાને પણ જમી લીધું છે ગાઈસ અને ભાવુએ પણ જમી લીધું છે. જો ભાવ ત્યાં ફોન જોવે છે. હવે હું જ બાકી છું. વાગી ગયા છે રાતના 9:30 અત્યારે અને જમવામાં છે તમને કહી દઉં. અરે પણ અહીંયા પકડ્યો છે મેં, કેવી રીતે તમને કહું કે ए जियान आज क्या बनाया मम्मा ने? वड़ी. अच्छा आपने खाया? ओके तो आज है सोयाबीन वड़ी बनाવ્યું છે અને રોટલી છે. પહેલાં તો આપણે અહીંયાને છે ને એના મમ્મી પાસે મૂકી આવીએ. ચાલો. અચ્છા મારો વિડીયો આવ્યો છે? વાવ ચાલો 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 કર. એકવાર મેં ખાલી ચોટેલો અને યુટ્યુબમાં તારો વિડીયો આવેલો આવો છે. એવું છે? હા જો મારો વિડીયો આવ્યો ગાઈઝ, ભાવના ફોનમાં મારો વિડીયો આવ્યો, બિલ્ડિંગવાળો વિડીયો જે મેં આજે જ અપલોડ કર્યો છે. નથી આવતું. જો અહીંયા પણ જોઈ રહ્યા છો તો ભાવોને જીયાન મારો વિડીયો જોઈ રહ્યા છે ગાઈઝ. જો ગાઈઝ ભાવ મારી ચેનલ ચેક કરે છે. જો इतने बहुत है 83 सब्सक्राइबर, इतनी फैमिली है हमारी. તો ચલો મિત્રો આપણે જમવા બેસી જઈએ અને ફાઇનલી આપણે બેસી ગયા છે અને જમવામાં છે વળી તમને કીધું એ પ્રમાણે અને રોટલી જ છે. ચાલો ફર્સ્ટ ક્લાસ જમીને મસ્ત પછી કન્ટિન્યુ કરીશું. ચાલો ચલો ગાઈઝ મસ્ત જમી લીધું છે અને પેલી બાજુ ભાવુ અને અયાન બે જણા હોમવર્ક કરી રહ્યા છે, મતલબ ભાવુ હોમવર્ક કરાવે છે અયાનને. અને કિચનમાં અમે જે પીઓપી કરાવ્યું હતું ને તો અહીંયા લાઇટ બાકી છે. જો ચોરસ કટિંગ કરાવેલું છે ને તો લાઇટ બાકી છે લગાવવાની. અમે કીધું આમરા લાવેલા ને આમરા. હા બેટા તો મેં આ ડબ્બામાં છે ને હાથમાં મૂકી દીધા છે મસ્ત. તમને હું ખોલીને બતાવું. મેં બે જ આમરાનું બનાવ્યું છે, બીજા બાકીના 3 નહીં રાખ્યા. ભાવ બપોરે મને એવું કહ્યું કે 3 મેં ખાઈશ અને મેં 2નું જ બનાવ્યું છે ડબ્બામાં. ચાલો તમને बताओ. ये रहा डब्बा, इसके अंदर है मैंने हल्दी नमक डाल के मस्त आथने के लिए रख दिए हैं. हमने खोली ने बताओ. चलो देखो यहाँ पे पहले तो कैमरा रखते थे, मतलब फ़ोन, ठीक है. और ये डब्बा खोलते हैं. आई होप कि मेरी आवाज़ आपको क्लियर सुनाई दे और मेरा वीडियो कंप्लीट आए. जो टेंटेन हमें दरवाज़ो बोलाई જાય છે સોરી. જો મેં આ ઢક્કન ખોલ્યું, જો યેલો દેખાય તમને, પીળું. હવે તમને ફોન મારે પકડવો પડશે તો તમને દેખાશે. ટેન્ટેન જો ગાઈસ હાથ નહીં નાખો, હાથ નાખશો તો બગડી જશે. જો મેં હળદર
હળદર અને મીઠું નાખીને મસ્ત આથવા માટે મૂકી દીધા છે. બેજ બનાવ્યા છે. જો આજે મેં બપોરના ટાઈમે મૂકેલા હતા 12 વાગે. ચલો ગાઈસ એને ઢાંકી દઈએ. તો આપણે કેવું નાના હતા ત્યારે ખેતરમાંથી આપણા દાદીમાં આપણા પપ્પા મમ્મી તોડી લાવતા ખેતરથી અને આપણે મસ્ત કટિંગ કરીને એને હળદર મીઠામાં આથવા માટે મૂકી દેતા. 5 થી 6 દિવસ કે 1 વીકમાં તો મસ્ત રેડી થઈ જતા અને મસ્ત યલો થઈ જતા અને સ્કૂલે લઈ જતા ખાવા માટે. તો કંઈ કાઢી નથી પણ આજે બહુ જ ટાઈમ પછી મેં આ ડબ્બામાં મેં આથવા માટે મૂક્યા છે. તો આપણે જ્યારે આપણે રેડી થઈ જશે ને મસ્ત બનીને કમ્પ્લીટ ત્યારે આપણે એને ખાશું. દુકાનમાં આપણે લાડી પર તો મળતા જ હોય છે પણ આપણે ત્યાં પણ આપણે ઘરે બનાવેલા કંઈ અલગ હોય છે ને દુકાનમાં હજી લઈએ ને લાડી પરથી અલગ હોય છે. જો મેં કહીશ અહીંયાને કાચું આંબળું આપ્યું છે ને એ ખાઈ રહ્યો છે. જો ઘરે આવું તો બ્લોગ બને છે કંઈક એવું છે અને કંઈને કામ આવી જાય છે એના માટે થોડું ભાગદોડ એને કાર ચાલુ કરી દેવા. કારમાં રમવા આપણે જો કાર ચાલુ કરી ને કારમાં બેસવા. ઓ ભાઈ ક્યાં હે देखो गाइस બેસી જા ને અંદર બેસી જા. વ્લોગ ચાલુ છે.